નમસ્કાર, એકતા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત અને ગુજરાતની તમામ નાની મોટી ખબરો માટે અને અપડેટ સમાચારો માટે અમારી એકતા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો નજર કરીએ આજના તાજા અને મુખ્ય સમાચારો ઉપર। હાલ મળતા સમાચાર મુજબ વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં ગોધરા તાલુકાના કોટડા ગામમાં એક 4 વર્ષની બાળકીનું મોતને ધ્યાનમાં લઈને જિલ્લા સહિત ગોધરા શહેરના તથા ગ્રામ્ય વિસ્તારમાં તાત્કાલિક આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। વધુ માહિતી મુજબ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે આજરોજ આવેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અરજીજી ભાટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે 8 બાળકોના મોત થવા પામ્યા છે, જેમાં પંચમહાલ જિલ્લામાં પણ ગોધરા તાલુકાના કોટડા ગામની બાળકીનું દુઃખદ અવસાન થયું છે અને તે જિલ્લા માટે ચિંતાનો વિષય છે। ત્યારે બાળકોની મામૂલી જિંદગી બચાવવા અને આ વાયરસથી થનાર રોગોને તાત્કાલિક નિયંત્રણમાં લાવવા માટે પ્રભાવિત વિસ્તારોમાં મચ્છર માખી અને ઉપદ્રવ અટકાવવા માટે દવાઓનો છંટકાવ કરી બાળકોને સ્વસ્થ રાખવાની તપાસ કરવામાં આવે, દવાઓનો ડોઝ આપવામાં આવે અને હાલ ચોમાસાનું ઋતુ છે ત્યારે ગંદકી દૂર કરી સાફ સફાઈ કરી જંતુનાશક દવાઓ છંટકાવ કરવામાં આવે તેવી તેમને રજૂઆત કરવામાં આવે। સાથે સાથે જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ પાણીજન્ય રોગોને અટકાવવા આયોજન સાથે પૂરતા પગલાં ભરવામાં પણ પંચમહાલ જિલ્લામાં આરોગ્ય તંત્રને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા ટકોર આપવામાં આવી હતી।